ચાલો આજે તમને જણાવું પાસપોર્ટ ઓફિસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેવી રીતે થાય। આજથી 10 દિવસ પહેલા પાસપોર્ટનું ફોર્મ ભરીને અપોઇન્ટમેન્ટ લઈ લીધું હતું ને આજ જવાનું હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા। મારે નજીકમાં રાજકોટ પાસપોર્ટ ઓફિસ થાય એટલે ભાઈબંધની 2 ટાયર વાળી ફોર્ચ્યુનર લઈને આવી ગયો રાજકોટની પાસપોર્ટ ઓફિસે। ટાઈમ મુજબ અંદર એન્ટ્રી લઈ લીધી ને અહીંયા હવે ટોકન નંબર મુજબ ABCM 3 વિભાગમાં જવાનું। લગભગ 1 કલાકમાં મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસફુલી થઈ ગયું ને પછી ફોર્ચ્યુનર લઈને આવી ગયો પાછો ભાઈબંધના રૂમે। એને એની ચાવી આપી દીધી ને મારી ચાવી લઈને હું પાછો થઈ ગયો ઘર બાજુ હાલતો। જો આ છે ગોંડલ રોડ અને આ છે પાસપોર્ટ ઓફિસ, ક્યારેક આવો તો ભૂલા ન પડતા। પછી એક લીવરની ફટકી મારીને સીધો આવી ગયો ઘરે અને ઘરે બ્રેજ ઉડીને મૂકીને આવી ગયો ક્રિકેટ રમવા। પણ અહીંયા તો જે ગ્રાઉન્ડ તૈયાર થાય છે જો આટલું લોખંડ વીણ નાખ્યું। ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? કાઈ નહીં, હાલો આજે તમને દડે રમતા શીખવાડું ને આ બેટ થી ખાલી VIP પ્લેયર જ રમે। જોજો હમણાં એક જ દડામાં 2 છક્કા જવાના। ભલે હો ભાઈ, પણ તોય હું ખુદ ને વિરાટ કોહલી જ માનું છું। घर भेगू थाने भाई। કાઈ નહીં, હાલો ફોલો કરી નાખો। પાસપોર્ટ નું પોલીસ વેરિફિકેશન હોતન બાકી છે, એમાં શું થાય ને ઈ હોતન બતાવીશ।